Good morning, girls. Welcome to the lecture of accountancy. This is Dr. Kalpesh Radia. We are in the first chapter of subsidiary books, right? And last week, in our first session of first chapter, session 1.1, we took down the pro forma of all the subsidiary books, the blank format of purchase book, purchase return book, sales book and sales return book. એ ચારેયના blank format આપણે જોયા. આજથી આપણે એની exercise start કરી રહ્યા છીએ. And here is the first question on your screen. As you can see right over here, first question. તમારે આ first question અકાઉન્ટની બુકમાં લખી લેવાનો છે. બરાબર? અહીંયા આગળ જ આ વિડીયોને સ્ટોપ કરી આ જ સ્ક્રીન આમ રાખી અને પહેલા આ જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ તમારે લખી લેવાના છે અને ત્યાર પછી ક્વેશ્ચન લખાઈ જાય એટલે તમારે ચારે ચાર સબસિડિયરી બુક તમારી નોટમાં ડ્રાફ્ટ કરી લેવાની છે, પ્રિપેર કરવાની છે, પછી આપણે આ ક્વેશ્ચનનો આન્સર શરૂ કરીશું, રાઈટ? તો હવે તમે વિડીયો સ્ટોપ કરી અને પહેલા લખી લ્યો. Enter the following transactions in the subsidiary books of Scott, Mr. Scott. અને નીચે ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે એ બધા ટ્રાન્ઝેક્શન્સ લખી લેજો. હું એમ માનું છું કે તમે આ બધા ટ્રાન્ઝેક્શન્સ લખી લીધા છે. બરાબર? હવે આપણે આન્સર શરૂ કરીએ છીએ. તમે ચારે ચાર સબસિડિયરી બુક્સ તમારી નોટમાં બનાવી લીધી હશે. મે બી બનાવી લીધી છે. આ રીતે ક્વેશ્ચન નંબર 1 સોલ્યુશન. પહેલા એનું મેઇન હેડિંગ આપવાનું આ રીતે, સબસિડિયરી બુક્સ ઇન ધ બુક્સ ઓફ મિસ્ટર સ્કોટ. અને વન બાય વન ચારે ચાર બુક, પરચેઝ બુક ઓફ મિસ્ટર સ્કોટ, પરચેઝ રિટર્ન બુક ઓફ મિસ્ટર સ્કોટ, એવા આખા હેડિંગ આપવાના. સેલ્સ બુક ઓફ મિસ્ટર સ્કોટ અને સેલ્સ રિટર્ન બુક ઓફ મિસ્ટર સ્કોટ. આ ચારેય બ્લેન્ક ફોર્મેટ તમારે બનાવી લેવાના છે અને આઈ સપોઝ કે તમે બનાવી જ લીધા હશે. બરાબર છે? So if it is ready, can we start the answer? આપણે જોતા જઈએ. તમે કેલ્ક્યુલેટર સાથે લઈને જ બેસજો so that we can make necessary calculations. Let us go back to the question. One by one transactions લેતા જઈએ. March 1. Purchased goods from Dylan at 20% trade discount, rupees 40,000. ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વેપારી વટાવ. આપણે ઓલું જે લિસ્ટ લીધું હતું એમાં કદાચ આ વર્ડ નહીં આવ્યો હોય, ટ્રેડ ડિસ્કાઉન્ટ, તો એમાં બી તમે લખી લેજો ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વેપારી વટાવ થાય. અકાઉન્ટમાં ટ્રેડ ડિસ્કાઉન્ટનું ક્યાંય રેકોર્ડિંગ થતું નથી. આપણે વેપારી વટાવની નોંધ ક્યાંય કરતા નથી.
અને એવો જ એક બીજો વર્ડ છે કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટ એટલે રોકડ વટાવ, રાઈટ? તો એ આપણે રેકોર્ડ કરતા હોઈએ છીએ, but trade discount is not recorded anywhere in the books of accounts. Anyways, purchased goods from dealer at 20% trade discount. We are purchasing goods, come to the purchase book, first date આપવાની 2020, March 1, name dealer, આ રીતે બી આપી શકો. ઇનવોઇસ નંબરમાં કાંઈ નહીં. લેજર ફોલિયોમાં કાંઈ નહીં. અમાઉન્ટ કેટલી લેશો? 40,000 છે, એમાંથી 20% માઇનસ કરો. 40,000 નાથી 20% ટ્રેડ ડિસ્કાઉન્ટ. 40,000 ના 20% કરો, કેટલા થશે? 8,000. બરાબર છે? 8,000 માઇનસ કરો એટલે કેટલી અમાઉન્ટ આવશે? 32,000. તો આ રહ્યું 32,000. ઇટ્સ ડન. આ રીતે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયો, રાઈટ? આર યુ ગેટિંગ? ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ કરી દેવાનો અને બાકીની અમાઉન્ટ મૂકી દેવાની. Let us go back to question. March 3. Out of above, half goods are sold to Liam at 20% profit. March 3. હવે સેલ કરીએ છીએ એટલે પહેલા તો એન્ટ્રી ક્યાં આવશે? સેલ્સ બુકમાં આવશે. March 3. I will enlarge. Whom it is sold? Liam. We don't have invoice number. We don't have ledger folio. હવે અમાઉન્ટ આપણે એની ડિસાઈડ કરવાની છે. તો એ ડિસાઈડ કરીએ. અહીંયા એક હેડિંગ આપી દઈએ, વર્કિંગ નોટ્સ. એમાં નંબર 1, March 3, sales to Liam.
આ રીતે એક હેડિંગ આપીએ. હવે જુઓ, આપણે ડીલન પાસેથી 32,000 ના ગુડ્સ પરચેસ કર્યા છે, રાઈટ? એમાંથી હાફ ગુડ્સ આપણે લિયમને સેલ કરી છે. એટલે કઈ રીતે થશે? 32,000 multiplied by 1/2, that will give us 16,000 plus 20% profit. કરો જોઈ, 16,000 plus 20,000 profit એમાં એડ કરો. 16,000 ના 20% એટલે એ થાય 3,200, રાઈટ? એ એમાં એડ કરો એટલે આપણને મળશે 19,200. બરાબર છે? 19,200. એ 19,200 આપણે અહીંયા લિયમની સામે મૂકી દઈએ. 19,200 આ રીતે સેલ્સ ટુ લિયમ આપણને મળી. સમજાય છે બધાને? વર્કિંગ નોટ્સ આ રીતે કમ્પલસરી બતાવવાની છે. વર્કિંગ નોટ્સ જે છે ઇટ ઇઝ પાર્ટ ઓફ આન્સર. એના માર્ક્સ હોય છે, કમ્પલસરી બતાવવાની છે. Next, come to question. Yes, it is March 4. વાંચો March 4. Purchased furniture from Raju on credit. Are you? Purchase furniture from Raju. હવે આપણે વાત થઈ હતી લાસ્ટ લેક્ચરમાં જ. When we are preparing subsidiary books, we are concerned with goods only. બરાબર? Credit transactions of goods. Goods word હોવો compulsory છે. અને ક્રેડિટ ઉપર ઉધાર જેને કહીએ એ ટ્રાન્ઝેક્શન હોવો જોઈએ. આ બે કન્ડિશન થતી હોય તો જ આપણે એને રેકોર્ડ કરીએ છીએ. ફર્નિચર ઇઝ નોટ અ ટાઈપ ઓફ ગુડ્સ. ફર્નિચર ઇઝ અ કાઇન્ડ ઓફ અસેટ. ફર્નિચર અસેટ છે, ગુડ્સ નહીં. So that is why the transaction of March 4 is to be ignored. To be ignored એટલે એની ક્યાંય આપણે એન્ટ્રી કરવાની છે નહીં. And that is why transaction of March number 4 is cancelled. Now we are moving to March 5. વાંચો March 5. Liam returned defective goods of 960 which we returned to dealer. લિયમ પાસેથી લિયમને આપણે માલ વેચ્યો હતો અને એની પાસેથી ડિફેક્ટિવ ગુડ્સ પાછા આવે તો એને વેચાણ પરત કહેવાય, known as sales returns. So the entry will go in sales return book. Here it is. In this book, March 5.
Name of the customer Liam. Credit note માં કાંઈ નહીં, લેજર ફોલિયોમાં કાંઈ નહીં, અને અમાઉન્ટમાં આપણે મૂકી દઈએ 960. બરાબર છે? That's it. Sales return book. It is done. હવે એમાં ને એમાં આગળ Liam returned defective goods of 960 that we returned to Dylan. તો ડીલનને જ્યારે આપણે રિટર્ન કરીએ ત્યારે એ કેવા રિટર્ન કહેવાય? ડીલન પાસેથી આપણે પરચેઝ કર્યું હતું ને, then this would be known as purchase return, right? Come to purchase return book. Yes, it is purchase return book આવી ગઈ. Same date, March 5. નામ અહીંયા આવશે ડીલર. હવે નો ડેબિટ નોટ નંબર, નો લેજર ફોલિયો નંબર. અમાઉન્ટ કેટલી લેશો? પહેલી તો 960 હતી. સેલ્સ રિટર્ન, પણ એ જે સેલ્સ રિટર્ન આવે એને આપણે 960 થી રેકોર્ડ કર્યું. એનું એ આપણે જ્યારે બીજાને રિટર્ન કરીએ ત્યારે પરચેઝ રિટર્ન બને. અને when we make purchase return 960 માંથી આપણે પ્રોફિટ રિમૂવ કરવો પડે. and for removing the profit આપણે સેકન્ડ વર્કિંગ નોટ આપીએ. વર્કિંગ નોટ નંબર 2, March 5. Purchase return to dealer. આવું હેડિંગ આપવાનું. બરાબર છે? હવે અહીંયા ઉપર જ છે જો ડીલરનું આખું. ડીલર પાસેથી આપણે 32,000 નો માલ લીધો હતો. We purchased goods worth 32,000 from dealer. Out of that, half goods were sold. So we made half of 32,000, that is 16,000, and we added 20% profit and sold to Liam at 19,200. 16,000 નો માલ પ્રોફિટ ચડાવીને 19,200 માં વેચ્યો હતો. એટલે હવે એ બેને ધ્યાનમાં રાખીને આપણે પ્રોફિટ રિમૂવ કરીએ. On left hand side put sales and right hand side put cost, like this. Sales value હતી 19,200 originally, ત્યારે એની કોસ્ટ હતી મૂળ કિંમત 16,000. તો હવે આપણે રિટર્ન જે આવે છે એમાંથી એ છે 960. 960 એ એની કોસ્ટ કેટલી, રાઈટ? 16,000 નો માલ 19,200 માં સેલ કર્યો. એટલે હવે ઊંધું કરી નાખો. 19,200 ના માલની મૂળ કિંમત 16,000 હોય તો 960 ની કેટલી? હવે તમે કેલ્સી લો, કેલ્ક્યુલેટર ઉપર કરો. 960 મલ્ટીપ્લાઈડ બાય 16,000 ડિવાઇડેડ બાય 19,200 કરો. કેટલા આવે છે એ કયો? That amounts to 800. 800 રૂપિયા આવે છે. તો પરચેઝ રિટર્ન બુકમાં આવીએ અને અહીંયા આપણે ડીલરની એન્ટ્રી કરેલી જ છે, એની સામે 800 રૂપિયા મૂકી દઈએ. 800.
Done with that? 800. એટલે સેલ્સ રિટર્નમાં એન્ટ્રી આવતી હોય એની એ જ્યારે પરચેઝ રિટર્નમાં જતી હોય તો સેલ્સ રિટર્નમાં એઝ ઇટ ઇઝ જ એન્ટ્રી આવે 960 આપણે કરી જ છે, પણ એનો એ માલ જ્યારે આપણે પરચેઝ રિટર્નમાં જવા દઈએ ત્યારે આપણે પ્રોફિટ કાઢી નાખીએ છીએ, પ્રોફિટ રિમૂવ કરીએ છીએ. 960 માંથી પ્રોફિટ રિમૂવ થઈ ગયો અને જે એની ઓરિજિનલ કોસ્ટ હતી 800 એ જ આપણે પરચેઝ રિટર્ન બુકમાં રેકોર્ડ કરી. So March 5 is settled, and now we are moving to March 6. March 6 વાંચો, અહીંયા તમને સ્ક્રીન ઉપર એ દેખાશે અને તમે નોટમાં બી લખ્યો છે સમ. Purchase goods of 8,000 from Ellison at 20% trade discount, 20% વેપારી વટાવ and 5% cash discount, 5% રોકડ વટાવ. એલિસન પાસેથી 8,000 નો માલ 20% વેપારી વટાવ અને 5% રોકડ વટાવથી ખરીદ્યો. પેડ હાફ ધ અમાઉન્ટ ઇન કેશ, અડધી રકમ જે છે આપણે એને ચૂકવી દીધી છે. હવે એક વાત યાદ રાખજો ખાસ, આ જે ટ્રાન્ઝેક્શન છે અડધો રોકડ વ્યવહાર કહેવાય ને અડધો ઉધાર વ્યવહાર કહેવાય. હાફ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન એન્ડ અધર હાફ ઇઝ અ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. આવું જ્યારે થતું હોય અડધો રોકડ વ્યવહાર ને અડધો ઉધાર વ્યવહાર, ત્યારે આપણે અડધા વ્યવહારની જ નોંધ નથી કરવાની, આખા વ્યવહારની જ નોંધ કરવાની છે. એવું માનીને કે આખે આખો વ્યવહાર જે છે એ ઉધાર વ્યવહાર છે એમ માની આપણે એની એન્ટ્રી કરીશું. I repeat in English, when half the transaction is on cash and other half is on credit, then we will assume that the whole transaction is a credit transaction. Whole transaction is on credit basis, and accordingly we will record in the purchase book or sales book જેમાં આપણે એન્ટર કરવાનું હોય. આખે આખો ટ્રાન્ઝેક્શન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, ઉધાર વ્યવહાર છે એમ માનીને જ આપણે એની એન્ટ્રી કરીએ છીએ. Over here we are purchasing goods, so the entry will go to purchase book. Let us go back to purchase book. આપણે અહીંયા આવી ગયા છીએ, which is the date, let us see, March 6, and the name of the person is Ellison. 6 of March, name of the supplier Ellison, right? હવે એનું કેલ્ક્યુલેશન કરો. કઈ રીતે કરશું? જો વેપારી વટાવ જ માઇનસ કરવાનો હોય, રોકડ વટાવ માઇનસ કરતા નથી. 8,000 છે એમાંથી 20% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરો અને મને આન્સર આપો. 8,000 ના 20% કેટલા થાય કરો અને પછી 8,000 માંથી માઇનસ કરો. 8,000 ના 20% એટલે 1,600 થશે. બરાબર છે? 8,000 minus 1,600 કરો. That will give you 6,400. 6,400. It is done.
અહીંયા કાંઈ નહીં 6400 એલિસન ના આવી ગયા. કેશ ડિસ્કાઉન્ટ આપણે ગણતા નથી. કેશ ડિસ્કાઉન્ટની એન્ટ્રી અહીંયા ક્યાંય આવતી નથી અને કેલ્ક્યુલેટ પણ કરવાનો નથી. અહીંયા એલિસન I hope you are understanding. Next, after 6th of March, પછીનો ટ્રાન્ઝેક્શન વાંચો. માર્ચ 7 માં શું લખ્યું છે? સોલ્ડ ગુડ્સ. ઓકે, સોલ્ડ ગુડ્સ ફોર કેશ to Martin 800. ગુડ સેલ કર્યા છે માર્ટિન ને, પણ શું લખ્યું છે જો અહીંયા? ફોર કેશ. ફોર કેશ એટલે રોકડેથી વેચાણ કર્યું છે. જો કેશ થી સેલ કરતા હોઈએ તો આપણે એની એન્ટ્રી સેલ્સ બુકમાં કરાય કે ન કરાય? તમને ખબર જ છે કે આપણે કેશ ટ્રાન્ઝેક્શન લેવાના છે નહીં. આપણે કયા ટ્રાન્ઝેક્શન લઈએ છીએ? ઓનલી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ, ક્રેડિટ પરચેઝ એન્ડ ક્રેડિટ સેલ્સ. Cash transactions are completely ignored. So that means the transaction of March 7 will not be recorded in the sales book. બરાબર છે? સેલ બુકમાં રેકોર્ડ થશે નહીં. Just ignore it. So cancelled. Next transaction, number 8 or March 8 rather. Rohan placed an order to supply goods rupees 4000. રોહને આપણને goods નો ઓર્ડર આપ્યો છે. We are receiving the order for the supply of goods worth rupees 4000. Should we record this? આપણે આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવો જોઈએ. ઓર્ડર મળ્યો છે, ઓર્ડર આપણે આપીએ અથવા આપણને કોઈ ઓર્ડર મળે કોઈની પાસેથી તો એની આપણે ક્યાંય એન્ટ્રી કરતા નથી. જ્યારે ઓર્ડર આપણે એક્ઝિક્યુટ કરીએ ત્યારે જ આપણે એની એન્ટ્રી કરીએ છીએ. એટલે પ્લેસિંગ ધ ઓર્ડર has got no entry, right? So one more transaction of March 8 is also ignored. એ બી ક્યાંય નહીં આવે. And so now we are on March 10. હવે આપણે ડાયરેક્ટ માર્ચ 10 નો ટ્રાન્ઝેક્શન જોઈ લઈએ. Send goods to Rohan as per his order and paid 40 rupees for carriage, ગાડા ભાડું, on his behalf. આપણે રોહનને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો અને ઉપર જતા ગાડા ભાડું 40 રૂપિયા આપ્યું. એ આપણે એમાં એડ કરશું બિલમાં, એટલે એનું બિલ થશે 4040 rupees. We have sent goods to Rohan. આપણે રોહનને માલ મોકલ્યો છે તો એ શેમાં આવશે? સેલ્સ બુકમાં જ આવશે obviously. Let us go to sales book. March 10. Name of the party, Rohan.
અમાઉન્ટ આપણે લઈ લઈએ 4000 પ્લસ 40 રૂપીસ બે મળીને 4000 અને 40 ટોટલ અમાઉન્ટ જે છે એ જ આપણે રેકોર્ડ કરીએ છીએ. ડન. કેરેજની આપણે અલગથી એન્ટ્રી કરવાની નથી. Any more transactions left? It is done. હવે આપણે બધાના ટોટલ કરવાના છે. All for subsidiary books. તો પહેલાનો ટોટલ કરો. Total credit purchases amounts to 38,400. આ બરાબર છે. Then come to purchase return book. There is only one entry and the total will be 800. Now come to sales book. એનો ટોટલ કરો. તમારી પાસે બે અમાઉન્ટ છે. અને લાસ્ટલી સેલ્સ બુક નો ટોટલ 23,240 આવે છે અને સેલ્સ રિટર્ન બુક 906. આ રીતે આપણે ચારે ચાર બુકના ટોટલ કરી લીધા છે. આ રીતે તમારે એક એક ક્વેશ્ચન એક્ઝામમાં પણ આ જ રીતે સોલ્વ કરવાનો થશે. I think this is very easy kind of a chapter. Very easy kind of a chapter. તો અહીંયા આગળ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન પૂરો થાય છે. Tomorrow in the same way we will have the second question. તમારે પહેલા લખી લેવાનું, હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ. આખું ફોર્મેટ ડ્રો કરી લેવાનું અને પછી આપણે એક એક એન્ટ્રી આ રીતે મૂકતા જશું. બરાબર છે? So till then, see you all. Goodbye.